હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 2 માં ચેપ્ટર 6 રૂઢિપ્રયોગ. અગાઉ આપણે રૂઢિપ્રયોગો સમજ્યા. એમાં આ રૂઢિપ્રયોગોને આપણે આગળ સમજીએ. ઊભી પૂંછડીએ ભાગવું. આપણે આ ઘણીવાર બોલતા હોઈએ છીએ, રૂઢ થઈ ગયેલો એટલે રૂઢિપ્રયોગ. તો ઊભી પૂંછડીએ ભાગ્યો, એ તો વાઘને જોઈ અને ઊભી પૂંછડીએ ભાગ્યો. એનો અર્થ થાય ગભરાઈને ભાગવું. શું થાય એનો અર્થ? ગભરાઈને ભાગવું. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખ અનુભવવું. મારા પપ્પાએ ઘણી તડકી છાંયડી જોઈ છે. આવી રીતે વાક્ય તમે બનાવી શકો. વાક્ય તમારે બનાવવાનું છે. શબ્દોના રૂઢિપ્રયોગના અર્થ આપણે સમજવાના છે. ચાલો. પોરો ખાવો. પોરો ખાવો એટલે આરામ કરવો. આપણે બહુ જ લાંબુ ચાલીએ અને પોરો ખાઈએ એટલે આરામ કરીએ. ઘડી બે ઘડીનો વિશ્રામ, આરામ. બહુ લાંબુ નહીં. પોરો ખાવો એટલે કે આરામ કરવો. ઘડી બે ઘડીનો આરામ, વિશ્રામ કહેવાય. હેલે ચડો. દાખલા તરીકે આપણે અહીંથી ડાકોર જતા હોઈએ, ચાલતા, અને જે રસ્તામાં આપણે થાક્યા અને થોડી વાર માટે બેસીએ એને પોરો ખાવો કહેવાય, એટલે આરામ કર્યો કહેવાય. હેલે ચડવું એટલે આનંદ કરવો. આજકાલ કઈ તું હેલે ચડી છે ને? હેલે એટલે આનંદ કરવો, બરોબર. મૂછ મરડવી એટલે બળાશ કરવી, બરોબર. મૂછ મરડવીનો અર્થ થાય બળાશ કરવી. યુવાનો મૂછ મરડતા હતા એટલે બળાશ કરતા હતા, બરોબર. મૂછો મરડવી એટલે બળાશ હાંકવી, બરોબર. આગળ લહાવો લેવો એટલે આનંદ કરવો. લહાવો લેવોનો અર્થ થાય આનંદ કરવો. આજે તો તમે લાવો લઈ લીધો ને લગ્નનો. કાંઈ લગ્નનો લાવો લેવો એટલે શું? આનંદ કરવો. લાવો લેવો એટલે એનો અર્થ થાય આનંદ કરવો, બરોબર. બધા જ રૂઢિપ્રયોગો આપણે સમજ્યા. હવે સ્વાધ્યાય સમજૂતીને આપણે સમજીએ. પહેલું તમને સ્વાધ્યાય સમજૂતીમાં રૂઢિપ્રયોગ આપેલો છે. રસ પડવો. રસ પડવો આ રૂઢિપ્રયોગનો અર્થ થાય સ્વાદ લાગવો. શું થાય? સ્વાદ લાગવો. આજીજી કરવી તો આગ્રહભરી વિનંતી કરવી. વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગ્રહભરી વિનંતી કરવી. આજીજી કરવી એટલે શું થાય? આગ્રહભરી વિનંતી કરવી. આગળ જોઈએ ત્રીજું. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. ત્રીજું જોઈએ. પગરણ માંડવા, શરૂઆત કરવી, બરોબર. આગળ ઢંઢેરો પીટવો. ઢંઢેરો પીટવો એટલે જાહેરાત કરવી. ઢંઢેરો પીટવો એટલે જાહેરાત કરવી, બરોબર. આગળ ઢંઢેરો પીટવો, જાહેરાત કરવી. રેવડી દાણે દાણા કરી નાખવા. રેવડી દાણે દાણા કરી નાખવા. એનો અર્થ થાય વેર વિખેર કરી નાખવું. શું થાય એનો અર્થ? વેર વિખેર કરી નાખવું. લખીએ. વેર વિખેર કરી નાખવું, બરોબર. આગળ લખીએ.
રેવડી દાણે દાણા કરી નાખવા, તો વેર વિખેર કરી નાખવું. બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું. બે પાંદડે થવું તો સુખી સંપન્ન થવું. બરાબર. આગળ જોઈએ. ખાંડાની ધારે ચાલવું એટલે જોખમ ખેડવું. ખાંડાની ધારે ચાલવું. ખાંડું એટલે તલવાર. તલવારની ધાર ઉપર કંઈ ચલાય નહીં કે હાથ પણ ન ફેરવાય, હો, નુકસાન થાય. એટલે ખાંડાની ધારે ચાલવું એટલે જોખમ ખેડવું. શું થાય એનો અર્થ? જોખમ ખેડવું. બરાબર. ચાલો આગળ જોઈએ. આપણે બધા જ તમારે લખી લેવાના છે. સ્વાધ્યાયના જે રૂઢિપ્રયોગ છે એ તમારે લખવાના છે અને વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે. વાક્ય પ્રયોગ તમારે તમારી જાતે લખવાનો છે. બધું લખી લેજો વિદ્યાર્થી મિત્રો, લખી લો. આગળ આગળ જોઈએ. અક્કલનું તાળું ઉઘડવું એટલે બુદ્ધિ આવવી. અક્કલનું તાળું ઉઘડવું એટલે બુદ્ધિ આવવી. બરાબર. બુદ્ધિ આવવી. પછી પૂરો ખાવો. બરાબર. એટલે આરામ કરવો. પૂરો ખાવો, આરામ કરવો. બરાબર. પૂરો ખાવો એટલે આરામ કરવો. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખ અનુભવવું. તડકી છાંયડી જોવી એ સુખ દુઃખ અનુભવવું. બરોબર. સુખ દુઃખ અનુભવવું. છાણી જોવી, સુખ દુઃખ અનુભવવું. આગળ આપણે આગળનું ચેપ્ટર શબ્દ સમૂહ માટે એક શબ્દને સમજીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દને આપણે સમજીએ, એનો અભ્યાસ કરીએ. તો ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રથમ સત્રના આપણે સમજીએ. તો જીવનનો પ્રકાશ. જીવનનો પ્રકાશ એટલે જીવન જ્યોત. શબ્દ વિનાનું તો નિઃશબ્દ. શબ્દ વિનાનું તો શું થાય? નિઃશબ્દ. લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન તો હરિયાળી. શું થાય વિદ્યાર્થી મિત્રો? હરિયાળી. લોન. જીવનનો સિદ્ધાંત તો જીવન મંત્ર. શું થાય? જીવન મંત્ર. ચાલો આપણે લખીને સમજીએ. ચેપ્ટર 7. સ્વાધ્યાય તમારે લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચેપ્ટર 7
શબ્દ સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો શબ્દ છે આપણો જીવનનો પ્રકાશ. જીવનનો પ્રકાશ તો થાય જીવન જ્યોત. શું થાય? જીવન જ્યોત. જીવન જ્યોત. આગળ શબ્દ વિનાનું તો નિઃશબ્દ. લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન. લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન એને કહેવાય લોન. હરિયાળી. બરોબર? હરિયાળી. આગળ જોઈએ જીવનનો સિદ્ધાંત. જીવનનો સિદ્ધાંત તો એને શું કહેવાય? શબ્દ શું માટે એક શબ્દ? જીવન મંત્ર. શું કહેવાય? જીવન મંત્ર. આગળ નદી કિનારા પાસેની બખોલ. નદી કિનારા પાસે એક બખોલ હોય એ બખોલને શું કહેવાય? તો કોતર. બરોબર? નદી કિનારા પાસેની બખોલ કહેવાય કોતર. શું કહેવાય? કોતર. બરોબર? પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. લખીએ પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. બરોબર? એને શું કહેવાય? ગરનાળું. જેમાંથી પાણી ધીમે ધીમે વહી જાય, જમા થાય નહીં. બરોબર? એ માટેનો સાંકડો માર્ગ એને શું કહેવાય? ગરનાળું. બરોબર? ગરનાળું. આગળ કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર. કોઈ ખાસ પ્રસંગે દાખલા તરીકે સમૂહ લગ્ન હોય કે પછી કોઈ આપણી કોઈ પણ કામ હોય, એટલે કે જે ગામને લગતું કોઈ પણ કામ હોય કે પછી સમૂહ લગ્ન હોય, પોતાની જાતે સેવા આપનાર એને શું કહેવાય? સ્વયંસેવક. જે કોઈ મૂલ્ય લે નહીં. બરોબર? શું? કોઈ મૂલ્ય લે નહીં. બરોબર? એને સ્વયંસેવક કહેવાય. પોતાની જાતે સેવા આપે એને કહેવાય સ્વયંસેવક. બરોબર? કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર. પોતાની મેળે સેવા આપનાર તો એને શું કહેવાય? સ્વયંસેવક. બરોબર? આગળ નાની દુકાન. નાની એવી દુકાન એને શું કહેવાય? તો એને કહેવાય હાટડી. બરોબર? નાની દુકાન હાટડી. બરોબર? આગળ મૃત્યુ સમયે લખાતો પત્ર. મૃત્યુ
સમયે જે લખાય એ પત્રને શું કહેવાય? કાળોતરી. બરોબર, લખીએ. મૃત્યુ સમયે લખાતો પત્ર કહેવાય કાળોતરી. શું કહેવાય? કાળોતરી. ને લગ્ન પ્રસંગે લખાતો પત્રને શું કહેવાય? કંકોત્રી. બરોબર ને? સરસ. ચાલો હવે મરણ પછી 12મા દિવસે થતી વિધિ. મરણ પછી 12મા દિવસે થતી વિધિ એને કહેવાય કારજ. આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો તમે લખી લીધું હશે. આગળ આપણે જોઈએ ચાલો હવે આગળ મરણ પછી 12મા દિવસે વિધિ એને શું કહેવાય? કારજ. શું કહેવાય? કારજ. બરોબર. ચાલો આગળ નાની ઘાસડી. નાની ઘાસડી એને શું કહેવાય? બાચકું. બરોબર. નાની ઘાસડી કહેવાય બાચકું. બાચકું એટલે નાની ઘાસડી. બરોબર. પંખીના માળા રોકવું. પંખીના માળા રોકવું જેવું એમ. રોકવું એટલે જેવું. પંખીના માળા રોકવું એટલે નાનું. બરોબર. પંખીના માળા રોકવું નાનું. બરોબર. જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી. જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી અને શું કહેવાય? હટાણું. શું કહેવાય? હટાણું. જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી એને કહેવાય હટાણું. બરોબર. ચાલો લખીએ જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી. જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી હટાણું. શું કહેવાય? હટાણું. ગામનું પાદર. આગળનો જોઈએ શબ્દ સમૂહ. ગામનું પાદર એને શું કહેવાય? ગામનું પાદર ભાગોળ. શું કહેવાય? ભાગોળ. બરોબર. ચાલો હવે આપણે આગળ સમજીએ. ગામનો વચ્ચોવચ્ચ હોય ભાગોળ. પાદર. પાદર પણ કહેવાય. ગોંદરું પણ કહેવાય. ચાલો આગળ જોઈએ. મુશ્કેલીથી જવાય તેવો તો એને કહેવાય દુર્ગમ. મુશ્કેલી રૂપે મુશ્કેલી ભર્યો દુર્ગમ. મુશ્કેલી રૂપ. બરોબર. ઝટ ઉકલી ન શકાય તેવો પ્રશ્ન. ઝટ ઉકલી ન શકાય હો એવા પ્રશ્નને શું કહેવાય? તો કોયડો. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોયડો. ઝટ ઉકલી ન શકાય. કોયડો હોય ને એ ઝટ ઉકલી શકે નહીં. સવારનો નાસ્તો. તમે જે સવારે નાસ્તો કરો છો ને એને શું કહેવાય ખબર છે? શિરામણ. શું કહેવાય? શિરામણ. સવારનો નાસ્તો અને સાંજનું ભોજન એને શું કહેવાય કહું? શબ્દ સમૂહ માટે એક શબ્દમાં વાળું. સાંજનું ભોજન વાળું કરવા બેઠા. હવે તો આપણે લેટેસ્ટ જમાનામાં છીએ એટલે આપણે તો ડિનર કરવા બેઠા એમ બોલીએ છીએ, હે ને? આ ગુજરાતી પહેલાંના શબ્દો છે. વાળું. બરાબર.
કાળના જેવા મોંવાળું. જેનું મોં જોઈએ ને તો આપણો આખો દિવસ ખરાબ જાય એવી માન્યતા. તો કાળના જેવા મોંવાળું એટલે કાળમુખું. શું કહેવાય? કાળમુખું. મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવવું તે. મુસ્લિમ ભાઈઓ જે છે એ મૃત્યુ પામે ત્યારે એમને જે સબ ગોઠવાય એને શું કહેવાય? મૈયત. નાતનો માણસ, પોતાના નાતનો માણસ એને શું કહેવાય? નાતીલું. નાતીલું શબ્દ સમૂહ માટે એક શબ્દ. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. શાબાશી બદલ તમને કોઈ વસ્તુ આપવામાં આવે એને શું કહેવાય? સરપાવ, ઇનામ. બરાબર, એ સરપાવ કહેવાય. જેના સુકન ખરાબ હોય, જેના સુકન ખરાબ ગણાતા હોય તેવું તો અપસુકન્યાળ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અપસુકન્યાળ. આદર્શ સૂચક વાક્ય. આપણું આદર્શ સૂચક વાક્ય કયું છે? સંસ્કૃતમાં છે. કયું છે કહું? સત્યમેવ જયતે. તો આદર્શ સૂચક વાક્ય કયું કહેવાય? મુદ્રાલેખ. કયો છે આપણો? મુદ્રાલેખ આદર્શ સૂચક વાક્ય છે. સત્યમેવ જયતે એટલે હંમેશા સત્યનો જ જય થાવો. સત્યમેવ જયતે. બરોબર. પહેરવાનું વસ્ત્ર. પહેરવાનું વસ્ત્ર એને કહેવાય પહેરણ. બરોબર. શું કહેવાય? પહેરણ. આગળ જોઈએ. ઘર ખાલી કરી નીકળી જવું તે. તો ઉચાળો. ઉચાળો ભરવું એમ કહીએ છીએ ને. ઘર ખાલી કરી નીકળી જવું. જોશમાં મથેલી લડાઈ. જોશમાં મચેલી લડાઈ. ધીંગાણું. જોશમાં મચેલી લડાઈ એને શું કહેવાય? ધીંગાણું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોત્તરને લખીએ. આગળ શબ્દ સમૂહને લખીએ. 15મો આપણે જોઈએ. મુશ્કેલીથી જવાય તેવો. દુર્ગમ. લખીએ આગળનો 15મો. મુશ્કેલીથી જવાય તેવો. રસ્તો મુશ્કેલ એમ. દુર્ગમ. મુશ્કેલીથી જવાય તેવો. દુર્ગમ. આગળ. આજ્ઞા એ નિયમમાં રહેવું તે. આજ્ઞા કે નિયમમાં રહેવું તે. એને શું કહેવાય? શિસ્ત. શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ હોય છે જે આજ્ઞા અને નિયમમાં રહે. બરોબર ને? આજ્ઞા અને નિયમમાં રહેવું તે એને શું કહેવાય? શિસ્ત. બરાબર. આગળ લખીએ. જટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. આગળ અહીંયા લખીએ. જટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. કોયડો. શું કહેવાય? કોયડો. આગળ. સવારનો નાસ્તો. શિરામણ. બરોબર. સવારનો નાસ્તો. શિરામણ. લખી લેજો વિદ્યાર્થી મિત્રો. કાળના જેવા મોંવાળું તો કાળમુખું. ઓગણીસમું લખીએ. કાળના જેવા મોંવાળું કાળમુખું. શું કહેવાય? કાળમુખું. કાળમુખું. ચાલો આગળ. નાતનો માણસ નાતીલું.
નાતનો માણસ. શું કહેવાય? નાતીલું. લખી લેજો વિદ્યાર્થી મિત્રો. શાબાશી બદલ આવતો પોશાક. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક સરપાળ. શાબાશી બદલ લખી લીધું હશે તમે. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક તો સરપાળ. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક સરપાળ. બરોબર. આગળ મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવવું તે. મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવવું તે. મૈયત. શું કહેવાય? મૈયત. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું અપશુકનિયાળ. શું કહેવાય? અપશુકનિયાળ. અપશુકનિયાળ. બરોબર. આગળ આદર્શ સૂચક વાક્ય મુદ્રાલેખ. આદર્શ સૂચક વાક્ય. આદર્શ સૂચક વાક્ય તો મુદ્રાલેખ. આગળ પહેરવાનું વસ્ત્ર. પહેરવાનું વસ્ત્ર તો કહેવાય પહેરણ. આગળ ઘર ખાલી કરીને નીકળી જવું. ઘર ખાલી કરીને નીકળી જવું તો ઉચાળો. આગળ જોશમાં મચેલી લડાઈ તો ધીંગાણું. જોશમાં મચેલી લડાઈ તો થાય ધીંગાણું. બરોબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે સમજ્યા. હવે આ પાઠમાં આવતા આપણે કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ સ્વાધ્યાય સમજૂતીમાં છે તે તમારે તમારી CWની નોટ લખવાના છે. આ જ રીતના છે. આમાંથી જોઈને જ તમારે લખવાના છે તો તમને આવડે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. બરોબર. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.